ઉના તાલુકામાં આવેલા ગુપ્ત પ્રયાગ તીર્થ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન ત્રિદિવસીય લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 21 થી 23 દરમિયાન યોજાનાર આ મેળાનું સંચાલન અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુ કરી રહ્યા છે। મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં 1000 થી વધુ સ્વયંસેવકો સેવા આપશે। 21મી ઓગસ્ટે ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ થશે અને રાત્રે લોક સાહિત્યકાર રાજભા ગઢવીનો ડાયરો યોજાશે। 22મી તારીખે મણિયારો રાસનું આયોજન પણ કરવામાં આવ્યું છે। મેળામાં 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે, જેમના માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। આ પ્રાચીન સ્થળનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે અને અહીં પિતૃકાર્યનું પણ વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શન અને પિતૃકાર્ય માટે ઉમટી પડશે। ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા અહીંયા શ્રાવણ માસની અંદર ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સ્વયંભૂ ત્યાં પબ્લિક જે છે 2.5 થી 3 લાખ જેવી પબ્લિક એકત્ર થાય છે। અહીંયા સ્કંદ પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે। આ પ્રાચીન તીર્થ છે અને વૃંદાના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે ત્યાં એ અહીંની સ્ટોરી છે। ગુપ્ત પ્રયાગની અંદર તારીખ 21ના રોજ સવારે ધજાનું રોપણ થશે 9:30 વાગે। આસપાસના વિસ્તારના આગેવાન મિત્રો બધા ભેળા થશે, ધ્વજારોપણ થશે। ત્યાર પછી રાત્રે 21 તારીખે 9:30 વાગે રાજભા ગઢવીનો કાર્યક્રમ છે અને એની ટીમ સાથે છે। 22 તારીખે મણિયારા રાસનું આયોજન છે, સાથે ગામડે ગામડેથી આસપાસથી ગોપી મંડળો આવશે। બધા એ ગોપી મંડળો જુદી જુદી જગ્યાએ મંડપો નાખીને ધૂન ભજન કીર્તન કરશે। હનુમાન ચાલીસાના પાઠ પણ જુદા જુદા મંડળો આવશે એ રાખશે। આ વર્ષે 50,000 સંખ્યા વધારે થવાની સંભાવના કરી। અહીંયા આવનાર વ્યક્તિઓને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે। સંસ્થા તરફથી ભજીયાના સ્ટોર પણ 2 આપવામાં આવ્યા છે। તમામ હિન્દુ પ્રજાને સનાતનના સંતાનોને આમંત્રિત આપવામાં આવે છે કે આપ આ મેળામાં બધા પધારજો। સાધુ સંતો, અન્ય સેવક ગણો, બધા ભાવિકજનો આવે અને આ તીર્થનો મહિમા વધે। અહીંયા ભવ્યથી ભવ્ય 3 શિખરબંધ મંદિરોની પણ સ્થાપના થઈ રહી છે। મંદિરનું કામ પણ ચાલુ છે। ભવિષ્યની અંદર ઘાટનું આયોજન થશે। આસપાસના વિસ્તારમાંથી, ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શ્રદ્ધાથી અહીંયા આવીને પિતૃ કાર્ય પણ કરે છે। અહીંયા દિન પ્રતિદિન વ્યવસ્થાઓ કેમ વધે, આવનારા યાત્રિકો માટે કાયમી ધોરણે પણ ભોજનાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રોજને માટે 300, 350, બપોરના ટાઈમે 150 માણસો, સાંજના ટાઈમે સવારે 150-200 માણસો ભોજનમાં ભાગ લે છે, પ્રસાદ લે છે। તો ઉના તાલુકાનું આ પ્રાચીન તીર્થ છે, તીર્થોમાંનું પ્રાચીનમાં પ્રાચીન તીર્થ છે। 3 દિવસનું આયોજન છે। 23 તારીખે બપોર પછી આ મેળો પૂરો થાય છે। 23 તારીખે પણ રાસ મણિયારાનું આયોજન કરવામાં આવ્યું છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ધૂન ભજન મંડળો, ગોપી મંડળોને બોલાવવામાં આવ્યા છે ગ્રામ્ય વિસ્તારમાંથી। એ ઉપરાંત દરેક જગ્યાએથી હનુમાન ચાલીસાના પાઠ કરનારને બોલાવવામાં આવ્યા છે। મણિયારા રાસનું આયોજન જે છે 3 ગ્રુપનું કરવામાં આવ્યું છે। એટલે આ પ્રકારે વિશેષ પ્રકારની વ્યવસ્થાઓ ગયા વર્ષ કરતાં પણ ગોઠવવામાં આવી છે। તમામ હિન્દુ પ્રજાની આ એક ફરજનો ભાગ છે, કારણ કે આપણે હિન્દુ છીએ, આપણા ઉત્સવો દ્વારા સંગઠિત થાય છે, સંગઠિત થઈને સમાજને સાચો સંદેશો આપીએ છીએ। સમાજનું જે ધર્મનું સંગઠન છે એ ખરેખર તો સમાજ ઉપયોગી છે, એ રાષ્ટ્રને પણ ઉપયોગી છે। આ સંગઠન દ્વારા કોઈ દંગલ કરવાના વિચારો કોઈ દિવસ કોઈને આવતા નથી। આપણી સંસ્કૃતિ આપણે પાળીએ, બીજાની સંસ્કૃતિ માટે આપણે આદર કરીએ, રાખીએ। આ રાષ્ટ્રમાં રહેનારા તમામ નાગરિકો હળી મળીને આપણે સૌ રહીએ અને રાષ્ટ્રની ઉન્નતિ કેમ વધે એની વિચારણાઓ હંમેશાને માટે કરીએ। અમે ઈચ્છીએ છીએ કે આ મેળામાં વધારે ને વધારે ભજનીકો આવે, સેવાધારી લોકો આવે। આસપાસના ગામડાના લોકો બધા નોંધાવી ગયા છે નામ। 1000 જેટલા સ્વયંસેવકો પણ આવવાના છે। એટલે આ પ્રસંગને ઉજાગર કરીએ એવું સાથે મળીને આપણા સૌનો મજિયારો પ્રસંગ। હરિઓમ।